સુરત ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હીરા ઉદ્યોગકારો સાથે બેઠક આયોજીને ડાયમંડ બુર્સમાં વેપાર ફરી શરૂ કરવાની અપીલ કરી છે। બેઠકમાં સુરત ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા। સુરત ડાયમંડ બુર્સને ફરી એક વખત ધમધમતું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે મોઢ વણિક સમાજની વાડીમાં સુરત ડાયમંડ બુર્સ કમિટીના સભ્યો અને ગૃહ રાજ્યમંત્રી વચ્ચે બેઠક મળી હતી। બેઠક દરમિયાન ડાયમંડ બુર્સને આગળ વધારવા માટે અત્યાર સુધીમાં કેટલા પ્રયાસો કરવામાં આવ્યા છે। ગૃહમંત્રીએ જણાવ્યું કે સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થવાથી નાના વેપારીઓને ફાયદો થશે, નજીવા દરે કેબિનો મળવાથી ઉદ્યોગને મોટો લાભ થશે, વહેલામાં વહેલી તકે વેપાર ફરી શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી હતી। આ બેઠક ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરવા અંગેની હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સુરત ડાયમંડ બુર્સને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક આદરણીય રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ઢોલકિયા, શ્રી અરવિંદભાઈ અજબાની, શ્રી લાલજીભાઈ, શ્રી નાગજીભાઈ સાકરિયા, શ્રી અશેષભાઈ, શ્રી શૈલેષભાઈ જોગાની, સેવંતી કાકા, શ્રી હિતેશભાઈ, ઉપેશભાઈ અને હીરા બજારના મહત્ત્વના આગેવાનો, હીરા બજારના વેપારીઓ, સૌ બ્રોકર મિત્રો, સૌ મેન્યુફેક્ચરર, રફના વેપારીઓ અને સીવીડીના વેપારી, આ બધા જ વેપારીઓ સાથે મળીને એક મહત્ત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી હતી। સૌ વેપારીઓએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહાસુદ પાંચમ એટલે કે 23મી જાન્યુઆરીએ ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને મહિધરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બુર્સ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે, મુહૂર્ત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે, આ દુનિયાભરના લોકો માટે એક પ્રેરણારૂપ છે। દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે, પરંતુ આ એક એવું કોમ્પ્લેક્સ છે જે હજારો વેપારીઓએ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે। આ સંયુક્તપણે ચાલનાર કોમ્પ્લેક્સ છે અને હીરા બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે, જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર, એટલે કે જ્યાં બોલીની કિંમત, જ્યાં જબાનની કિંમત, જ્યાં ક્યારે બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય, એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બુર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે।